મારે મહત્વની એક 15-20 મિનિટની વાત કરવી છે, જે અમુક વાતો જીવનમાં વાતળિયું વગતાળિયું જણ જણ જુજવ્યું જેડા જેડા માનવી હેડી વાતળિયું એમ તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી. ચલન માત્રીની ગઝલ છે સાહેબ, બેહી જાઓ બધા બેહી જાઓ. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી. અને શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર, પુરાણમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી. અને કેવા સુખને વિદાય આપી છે પર્વતે કે ઘરેથી નીકળી નદી પાછી ફરી નથી સાહેબ. પહાડમાંથી સરિતા નીકળી છે, સાગર સાસરામાં ગઈ છે, પણ કોઈ નદી સાગરમાંથી નીકળીને તમે પહાડમાં પિયરમાં જાતે નહીં ભાડો તમે સાહેબ. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુષ્ય લખી નથી. સિકંદર પોણી દુનિયાને જીતીને જયારે નીકળ્યો, સાંભળ્યો સાહેબ, નાના મોટા બધા માણસો સાંભળો, અમુક વાતો અમુક જગ્યાએ ઉગે છે એટલે કરીએ છીએ. સિકંદર પોણી દુનિયાને જીતી અને નીકળ્યો ત્યારે રસ્તાની માલી પાસે એક ફકીર સૂતો હતા. ફકીર એની મસ્તી, ધરતીની પથારી, આબનું ઓઢણું, કાંઈ ન મળે, પોતાની મર્યાદા ઢાંકવા પૂરતા કપડા, એને એની મસ્તી જોઈને સિકંદરને એમ થયું કે આની પાસે કાંઈ નથી અને આને એટલી મસ્તી કેવી રીતે છે, અને હું પોણી દુનિયા જીતીને આવ્યો તો મારામાં મસ્તી નથી. એટલે પોતે નીચે ઉતરીને ફકીરને પૂછે છે કે મારી પાસે તમે કંઈક માગો. તો ફકીરે શું કીધું ખબર? કાંઈ જોતું નથી. જોતું નથી એમાં અભિમાન નથી હોય જરાય, પણ નથી જોતું. એમ હોય તો માગું તારી પાસે, પણ મારે જરૂર નથી એટલે હું માગું એમ. संतो साधु फकीर कबीर कुआ सभी का एक है, पनिहारी अनेक बर्तन सभी से न्यारे भाई पर पानी सभी में एक. फकीर को साधु क्यों जे क्यों બધું એક જ છે સાહેબ, જોતું નથી કાંઈ. એટલે સિકંદરે શું કીધું? કંઈક મને મારી પાસે માગો, હું જગતનો સમ્રાટ સિકંદર તમને કહું છું કે મારી પાસે કંઈક માગો. પછી ફકીરે શું માંગ્યું સાંભળજો સાહેબ. શું કીધું ખબર? તમે ઉભા છો ત્યાંથી ખસી જાઓ ને તો મને સૂર્યનો પ્રકાશ બરાબર પડે. મને પ્રકાશ લેવા બેઠો છું ને, તમે આડા આવો છો તો આમ ખસી જાઓ. તો સિકંદર ને એમ થયું કે આટલી મસ્તી, મને એમ કે તમે આમ ખસી જાઓ, સૂર્યનો પ્રકાશ મને બરાબર મળે. તો એને ખુશ થઈ ગયો, એની ઉપર ઓળઘોળ થઈ ગયો અને પગમાં પડીને એટલું બોલ્યો કે આજ હું ભગવાન પાસે માગણી કરું સિકંદર કે આવતો જન્મ મારો આવો ફકીરનો દેજે. જ્યાં લખું ત્યાં યુવાન મિત્રો લખી લેજો, જગતનો સમ્રાટ સિકંદર ઘર ઘરના ગપ્પા નથી, આ ઇતિહાસની વાત છે સાહેબ. મને આવો ફકીરનો જન્મ દેજો. એટલે ફકીરે શું કીધું કે ભગવાનને હેરાન કરવામાં હું કામ સમય બગાડ છો, આની પર હુઈ જા ને, આ કૂતરું હુતું નહીં, તું હુઈ જા. હવે આમાં ક્યાં ફેર પડે છે? અને એ ફકીર એની મસ્તી સિકંદરે જોઈ અને નીકળી ગયો. પણ જયારે સિકંદરની છેલ્લી સ્થિતિ હતી, જયારે જોજો જગત પોણું જગત જીત્યું જેને, અને છેલ્લી સ્થિતિ એની, અને હવૈદો હકીમો બેહી ગયેલા, બધા ચકલું ફરકી શકે નહીં, કોઈ જવાની મનાય, કોઈ આવે નહીં, જાય નહીં, ક્યાંય નહીં, આમ જકડ બંધ થઈ ગયેલું કે હવે ઘડી બે ઘડી ગણાય છે સિકંદરની વિદાયની. એવે વખતે ફકીર આવ્યો પાછો, હાથમાં થેલી, દરવાજે આવી અને કહે છે મારે સિકંદરને મળવું છે. તો કે નહીં, મનાય છે, ક્યાં જવાની મનાય છે, ત્યાં જવા દેવા નથી આવતા. અરે પણ કે હું ક્યાંયથી આવું, દૂરથી આવું છું, મારે એને મળવું છે. તો કે એની સ્થિતિ ખરાબ છે, વૈદો હકીમો બેઠા છે, છેલ્લી ઘડીઓ ગણાય છે, ત્યાં જવાની મનાય છે. જેમ સુદામાને કૃષ્ણને મળવા નહોતા દેતા, એવી સ્થિતિ સિકંદરની પાસે જવા માટે ફકીરની થઈ સાહેબ. હે, સુદામાને ક્યાં જવા દેતા હતા કોઈ? હે, પણ અસ્તિત્વ મદદ કરે સાહેબ. તમારી અંદરની ઝંખના જો હોય ને તો અસ્તિત્વ આવીને તમારી મદદ કરી જાય સાહેબ. ભગવાન આવી જાય, હો, કુદરતી રૂપ લઈને આવી જાય, મદદ કરે. અને એમાં કોકને કરુણા જાગી કે જાવા દો ને, એમાં શું વાંધો છે? ફકીર આવ્યો છે, બિચારો કાકલુદી કરે છે, તો ભલે ને જાય. ગયો હળેરાજ. અને વૈદો હકીમોની આમ લાઈન લાગી ગયેલી છે, અને આમ સિકંદરની છેલ્લી સ્થિતિ આમ આંખું ટકર ટકર થાય જોવે છે. ત્યાં જઈને સામે જઈને આમ ઉભો રહ્યો. એટલે સિકંદરે કીધું શું આવ્યા છો? કે તમને મળવા આવ્યો છું. મળવાનું કારણ શું? કે તમારા માટે મેં કફન બનાવ્યું છે, તમારા માટે કફન બનાવ્યું છું.
એમ તો કે હા બતાવો તા. એ કફનમાં એને હીરા માણેક જડી દીધેલ અને આમ પગતું કરીને જોયું તો સિકંદર આમ મરણ પથારીએ પડે ત્યાંથી શક્તિ આવી અને આમ સેજ ઉભો થઈ ગયો કે આની કિંમત શું રાખી તમે? કે 1000 અશરફી. અશરફી વખતનું ચલણ હતું સાહેબ. 1000 અશરફી બાપુ. એને કીધું 1000 અશરફી. તો કે 1000 ના નથી મારી, સેજ મોરું બોલ્યો ને તા તો હડપ ને હકેલી લીધું અને જેમ નાગડી ને ઘરમાં ઘરી જાય એમ થેલીમાં કફન મૂકી દીધું અને ફકીર હાલતો થઈ ગયો સાહેબ. અને સિકંદર ને એમ થયું નહીં એને બોલાવો પાછો. 1000 ની 5000 દઈ દો, ઈ કફન ઓઢીને મારે મરવું છે. ફકીર ને બોલાવ્યા પાછા. તમને બોલાવે તો કે ના મારે નથી આવવું. તો કે નહીં બોલાવે છે, આવો ને આવો. આવ્યા. ઓલું ફકીરને કીધું કે ઓલું કફન આપી દો અને 1000 અશરફી લઈ લ્યો. તો કે ના હવે તમને નથી દેવું. હે હવે નથી દેવું. કે 5000? તો કે નહીં. 10000? તો કે તારું રાજ મને દઈ દે તો હવે કફન તને હું ન આપું સાહેબ. હે કે રાજ તારું મને, સાંભળજો મિત્રો, ધ્યાનથી સાંભળજો, રાજ તારું મને દઈ દે તો આ કફન હું તને ન આપું. અને એમ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે આમ બેઠો થઈ ગયો અને હાથ જોડીને કાકલુદી કરે ફકીરને કે મારે આ કફન ઓઢું છે. જગતનો સમ્રાટ સિકંદર હો સાહેબ, આ કફન મારે ઓઢું છે, મને કોક રસ્તો બતાવો ને, કઈક રસ્તો કયો ને, મારે ઓઢું છે, તમે કયો ઈ કિંમત હું તમને આપું. અને બહુ કાકલુદી જોઈને આંખમાં આંસુ દેખાડા ને તે ફકીર એટલું બોલ્યો કે તારે ઓઢું જ છે? તો કે આ જોઈએ છે. તો આ ખુદા વાસ્તે કહી દે તો આપી દઉં. અને જગતનો સમ્રાટ સિકંદર બોલ્યો છે ખુદા વાસ્તે આપી દે. અને ફરમાન લખી શકે કે મારા મરણ વખતે બધા હથિયાર લશ્કર લાવજો, આગળ રહે વ્રત દેશ પાછળ સર્વને દોડાવજો. એટલે અમારા કવિને કેવું પડ્યું છે કે હિમાલય ન જાવું હોય, હિમાલય ન જાવું હયું હેમાળો બના, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. હિમાલય ન જાવું હયું મારું હેમાળો બનાવું, હરિના ભજનને માટે હરિના ભજનને માટે. હિમાલય જાવું હયું મારું હિમાલય બનાવું. મારા હૈયામાં હું દયા રાખું, કરુણા રાખું, દાતારી રાખું, સુરતા રાખું, માનવતા રાખું. એને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. હિમાલય જાવું મારું